કેન્દ્ર સરકારે અટારી વાઘા બોર્ડરથી પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવાનું ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે. આ આદેશ આગામી નિર્દેશ સુધી લાગુ રહેશે. સીમા હૈદરની 18 માર્ચના રોજ જન્મેલી બાળકીને ઉત્તર પ્રદેશ સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવી દીધું છે. ત્યારે આવા સમયે હવે તેની દીકરી ભારતની નાગરિક કહેવાશે. પાકિસ્તાન જવા માટે અમૃતસરમાં રાહ જોઈ રહેલા 69 વર્ષીય પાકિસ્તાની નાગરિકનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે. ફિલ્મ છાવાના કવિ એટલે કે અભિનેતા વિનીત કુમાર સિંહે ચાહકો સાથે એક ખૂબ સારા સમાચાર શેર કર્યા છે. ટૂંક સમયમાં વિનીત કુમાર સિંહના ઘરમાં કિલકારી ગુજશે. મુકેશ અંબાણીની નેટ વર્થમાં ઘણો વધારો થયો છે અને ફરી એકવાર તેઓ $100 અબજની ક્લબમાં પ્રવેશી ગયા છે. તેલંગાણામાં મિસાઇલ માટે ઇંધણ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થવાના કારણે 3 મજૂરોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આજે સવારે પાકિસ્તાનની ISPR સત્તાવાર યુટ્યુબ ચેનલને ભારતમાં બ્લોક કરી દેવામાં આવી હતી. ખાલિસ્તાન સમર્થક ગુરુ પતવંતસિંહ પન્નુએ પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે ભારતને ધમકી આપી છે. પન્નુનું કહેવું છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થશે તો ઇન્ડિયન પંજાબ પાકિસ્તાનનો સાથ આપશે. પહેલગામના આતંકી હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ થઈ છે, જેમાં આ હુમલાની ન્યાયિક તપાસ કરવા અને કાશ્મીરમાં પર્યટકોની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. એક સરકારી બસ ડ્રાઈવર દ્વારા ડ્યુટી દરમિયાન બસને રસ્તામાં રોકીને નમાઝ પઢવાનો મામલો સામે આવ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ કર્ણાટક પરિવહન વિભાગે તપાસના આદેશ આપ્યા છે.